અરહમ યુવા સેવા ગ્રુપ લાઠી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે। અહર્મ યુવા સેવા ગ્રુપ લાઠીના રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લાઠી કવિ કલાપી નગરમાં એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ। સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તબીબી સ્ટાફની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ। સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 126 બેડની હોસ્પિટલ અમરેલી જિલ્લાનું ગૌરવ છે। અહીં દરેક પ્રકારના નિષ્ણાંત તબીબો મારફતે નિદાન અને સારવાર અદ્યતન મશીનો દ્વારા કરાય છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયાએ વિવેક વિનયપૂર્વક વાણીથી પ્રાસંગિક પ્રવચન આપી લોકોને માહિતગાર કર્યા છે। આ પ્રસંગે લાઠીના દરેક વેપારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવેલ। કોઈ પણ દર્દી બીમાર પડે તો લાઠી એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા સુધી ફ્રીમાં પહોંચાડે અને ત્યાં પણ ફ્રીમાં સારવાર મળશે। મારો લેજે અનિલભાઈ તમે આ બાજુ આવો, મારી બાજુ આવો। જે પણ સુવિધાઓ છે જેમ કે ઓર્થોપેડિક, મેડિસિન એટલે કે ફિઝિશિયન, સર્જન, કેન્સર સર્જન, આંખના ડોક્ટર, આ બધાને હું એક વખત અહીંયા લઈ આવું અને બધાને આ સેવાનો લાભ મળે અને બધાને જે જરૂરિયાતો હોય અહીંયા પૂરી થાય। કે આપણે મને એવું લાગે છે કે 20 કે 25 દિવસનો સમય આપી અને આ કેમ્પ આપણે સર્વ વિધાન કેમ્પ કરશું એટલે લાઠીના દર્દીઓને પણ ખબર પડે કે આપણે ત્યાં શું શું થાય છે। પણ ફરી કહું કે ત્યાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને ત્યાં રહેવાનું જમવાનું પણ ફ્રી છે। એટલે આવા જરૂરિયાતવાળા દર્દીઓને સુધી અમે પહોંચી શકીએ આ એનો નમ્ર પ્રયાસ છે। થેન્ક યુ અનિલભાઈને ખાસ થેન્ક યુ કહીશ કે આવા દિવ્ય વાતાવરણમાં અને આવા લોકો સાથે મને આમંત્રિત કર્યું। હું ડૉક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા। આ ટ્રસ્ટનું નામ છે વિદ્યાપુર ફાઉન્ડેશન અને આ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। આપણી હોસ્પિટલ 10 વર્ષથી કાર્યરત છે સાવરકુંડલામાં। આ હોસ્પિટલમાં આપણે અત્યારે 126 બેડ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। ભાવનગરમાં, રાજકોટમાં કે પછી કોઈ મોટા સિટીમાં હોય એવી જ સુવિધા આપણે ત્યાં ઉપલબ્ધ છે। એક કોર્પોરેટ હોસ્પિટલમાં જે ક્વોલિટી ટ્રીટમેન્ટ થતી હોય એવી જ ક્વોલિટી ટ્રીટમેન્ટ આપણે ત્યાં થાય છે। હાલમાં જે વિભાગોની વાત કરું તો ત્યાં ઓર્થોપેડિક વિભાગ શામિલ છે। એમાં બધા પ્રકારના ઓર્થોપેડિક ઓપરેશન, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપી સર્જરી અને કોઈ પણ પ્રકારનું ફ્રેક્ચર છે એના ઓપરેશન થાય છે। જનરલ સર્જરીમાં બધા જ ઓપરેશન થાય છે, જેમાં એપેન્ડિક્સ છે, હર્નિયા છે, પાઇલ્સ છે કે મોટા મોટા આંતરડાના ઓપરેશન છે, આ બધા જનરલ સર્જરીમાં ઓપરેશન થાય છે। બીજું છે આપણા ફિઝિશિયન ફૂલ ટાઈમ છે એ આઈસીયુ 12 બેડનું એક અદ્યતન આઈસીયુ જે કોર્પોરેટ લેવલનું આઈસીયુ હોય એવું આપણી પાસે આઈસીયુ છે। ચોથું છે આપણી પાસે પીડિયાટ્રિશિયન અને લેવલ 3 એનઆઈસીયુ, જેમાં નાના બાળકોનું આઈસીયુ જે છે આખા અમરેલી જિલ્લામાં નથી એવું આઈસીયુ આપણી પાસે છે। પાંચમું છે ગાયનેકોલોજીસ્ટ, આપણી પાસે 2 સ્ત્રી ગાયનેકોલોજીસ્ટ છે જે 24 કલાક કાર્યરત છે। કદાચ એક ગાયનેકોલોજીસ્ટ ન હોય તો એની જગ્યાએ બીજા ગાયનેકોલોજીસ્ટ હાજર જ હોય 24 કલાક। આપણી પાસે ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ હાજર છે, જેમાં ડિલિવરી, સિઝેરિયન, કોથળીના ઓપરેશન, ઇન્ફર્ટિલિટી, મધ્યત્વને લગતા કોઈ પણ રોગો આપવામાં આવેલો કે ભાઈ આ એક સુવિધા લાઠીમાં નથી અને હા ટીકુભાઈ ગજ્જર દ્વારા એક પ્રેરણા એવી મળી ગુરુદેવને કે લાઠીમાં સુવિધાનો થોડોક કંઈક કચાશ છે અને એક ઇસી મિનિટે આપને એવી સરસ સુવિધાઓ ગામને અર્પણ થઈ રહી છે। એ ગુરુદેવના પ્રણામ કરીએ છીએ ગામ વતી અને જે સંસ્થાને આપવામાં આવી છે એ સંસ્થા છેલ્લા 14-15 વર્ષથી એવી કાર્યરત થઈ રહી છે કે એક વિચાર એવો હતો કે કોઈ પણનું મરણ થાય તો
સ્મશાને 3 થી 4 કિલોમીટર થતું હોય છે અને ગામ સર્વજ્ઞાનથી એમાં જોડાતી હોય છે. સમયના અભાવ સાથે એવી અંતરથી કે ધર્મરથ બનાવવામાં આવે. આપણે હવે આનો લાભ લેવાનો છે. ભગવાન કરે બધાનું આરોગ્ય સારું જ રહે. આપણે કોઈને એવું નથી ઈચ્છતા, પણ કદાચ એવું થાય તો આ આરોગ્યને માટે થઈ ઘણા એવાય કુટુંબો છે જે આર્થિક રીતે પહોંચી શકતા નથી, પણ આ એટલું પ્રેરણારૂપ બન્યું છે કે કોઈને સવારે ચલો ક્યાં તો પારસ ગામમાં જઈએ, ચલો એમ્બ્યુલન્સ છે, ક્યાં જશું તો કે સાવરકુંડલા, ત્યાં પણ કોઈ પણ જાતનો ચાર્જ નથી. તો આ ખરેખર હું ખૂબ ગર્વ અનુભવું છું અને ગુરુદેવના ચરણોમાં વંદન કરી, સદીઓના ચરણમાં વંદન કરી ખૂબ ખૂબ પ્રેરણારૂપ આ કાર્યને ખૂબ ખૂબ બિરદાવું છું. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જય જિનેન્દ્ર. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.